નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ગ્રામરના વિડીયોમાં જોઈશું વાક્યના પ્રકાર. હવે આ 9 થી 12માં આવતો અગત્યનો પ્રકાર છે કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, પુનઃપ્રેરક વાક્ય રચના. આ બધા પ્રશ્નો તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાતા હોય છે. આ સિવાય જીપીએસસી યુપીએસસી ની અંદર પણ જ આ પ્રશ્નો પૂછાતા હોય છે. તેથી જ હું કહું છું કે જો ગ્રામર તમને અત્યારે તમારો બેઝ પાકો થઈ ગયો, હવે એવું નથી કે ગુજરાતી તમે અત્યારે ભણી લીધું પછી પાછળથી નહીં આવે. માની લો તમે કોઈ કોમર્સ લઈ લીધું, સાયન્સ લઈ લીધું, કંઈ પણ લઈ લીધું, પણ જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપશો એમાં ગુજરાતી ગ્રામરના પ્રશ્નો હોય જ છે. હવે ડાયરેક્ટ આપણે કરવા જઈએ તો આપણને આવડે નહીં, એટલે અત્યારે મેં એકદમ અહીંયા બેઝિકથી શરૂઆત કરીશ. આની અંદર વાક્યના પ્રકાર શીખવાડતા પહેલા તમને એમ લાગશે કે આ બધું તો પ્રાઇમરી લેવલમાં જોઈ લીધું છે, પણ ઘણીવાર પ્રાઇમરી લેવલનું ભૂલાઈ ગયું હોય ને તો હાયર લેવલનું આવડે નહીં, એટલે આપણે અહીંયા પ્રાઇમરીથી જોઈશું. હવે જો વાક્યના પ્રકાર શીખતા પહેલા કર્તરી, કર્મણી બધું શીખતા પહેલા કર્તા, કર્મ અને ક્રિયાપદ એ શું છે હું તમને જરા સમજાવું. આપણે સૌપ્રથમ વાક્યના પ્રકાર શીખતા પહેલા ગુજરાતી વ્યાકરણના ઘટક રૂપ એવા કર્તા, કર્મ, ક્રિયાપદ વિશે ટૂંકમાં માહિતી મેળવી. બરાબર. હવે સૌથી પહેલા કર્તા. હવે કર્તાનો અર્થ થાય જે કામ કરે છે તે. કર્તા એટલે વાક્યમાં થતી ક્રિયા માટે જવાબદાર વ્યક્તિ, જે વ્યક્તિ કાર્ય કરી રહી છે તે. હવે રમેશ કાગળ લખે છે, તો અહીંયા જે રમેશ છે એ શું છે? કર્તા થઈ ગયો. બરાબર. કોણ લખી રહ્યું છે કાગળ? તો રમેશ. બરાબર. લખે છે ક્રિયા થઈ ગઈ, કાગળ એ કર્મ થઈ ગયું. પછી અહીં રમેશ એ કર્તા છે. બરાબર. હવે આપણે જોઈએ કર્મ. કર્મ એટલે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તે. કર્તા કઈ ક્રિયા કરે છે અને કોને અને શું, એવો પ્રશ્ન આપણે પૂછીશું તો આપણને કર્મ મળે. હવે જો અહીંયા આગળ જોઈએ કે રમેશ કાગળ લખે છે. અહીંયા મેં રમેશ ઉદાહરણ એટલે આપ્યું છે કે તમને યાદ રહી જાય. હવે જો આ કાગળ છે ને, કાગળ એક કર્મ છે. જો પ્રશ્ન પૂછો રમેશ શું લખે છે, તો કાગળ, તો કાગળ કર્મ થઈ ગયો, રમેશ કર્તા થઈ ગયો. એટલે હવે આપણે બે વસ્તુ સામટા જોઈએ કે જો આ રમેશ એ કર્તા થઈ ગયો, કાગળ એ કર્મ થઈ ગયો. ક્લિયર? અહીં કાગળ એ કર્મ છે. ત્રીજું છે ક્રિયાપદ. ક્રિયા સૂચવનાર ક્રિયાપદ કહેવાય. ક્રિયા જે થઈ રહી છે એ ચાહે ભૂતકાળમાં હોય, વર્તમાનમાં હોય કે ભવિષ્યકાળમાં હોય, એને ક્રિયાપદ કહેવાય. હવે અહીંયા જો રમેશ કાગળ લખે છે. બરાબર. તો રમેશ એ આપણને ખબર છે કર્તા થઈ ગયો. કોણ લખે છે કાગળ? તો રમેશ લખે છે, તો રમેશ કર્તા થઈ ગયો. રમેશ શું લખે છે? તો કાગળ એ કર્મ થઈ ગયું. અને શું કહે છે આપણું? ક્રિયા સૂચવનાર, જે ક્રિયા સૂચવતું એ પદ આ લખે છે, આ ક્રિયા થઈ ગઈ, તો આ ક્રિયાપદ થઈ ગયું. ક્લિયર? આટલું તમને ક્લિયર હોય તો હવે આગળનું કામ આપણું ઈઝી છે. હવે સૌથી પહેલી વાક્ય રચના છે કર્તરી વાક્ય રચના. તો જે વાક્યમાં કર્તાનું મહત્વ વિશેષ હોય. બરાબર. આપણે હવે કર્તા અને કર્મ ક્રિયાપદ શું છે મેં તને સમજાવી દીધું, એટલે હવે તમને ખબર પડી ગઈ. તેને કર્તરી વાક્ય રચના કહેવાય. પણ મહત્વ કોનું વિશેષ છે? કર્તાનું. કર્તા સક્રિય હોય અને થતી ક્રિયા માટે જવાબદાર હોય. સાદી ભાષામાં જે પણ કંઈ થઈ રહ્યું છે એની જવાબદારી છે. જો બા માથું ઓળે છે, તો અહીંયા બા કર્તા થઈ ગયા. માથું, બા શું ઓળે છે? તો માથું એ કર્મ થઈ ગયું. ઓળે છે એ ક્રિયા થઈ ગઈ. હવે આ ઓળે છે એના માટે જવાબદાર કોણ છે? બા. બરાબર. એટલે કર્તાનું મહત્વ છે જે ક્રિયા થઈ રહી છે તેમાં. રોહને આબેહૂબ ચિત્ર દોર્યું. હવે તમે વિચારી દો, દોર્યું, ચિત્ર દોર્યું, શું થઈ ગઈ? ક્રિયા થઈ ગઈ. કોણે દોર્યું? રોહને દોર્યું. બરાબર. રોહન કરતા થઈ ગયો, જે કાર્ય થઈ રહ્યું છે એના માટે જવાબદાર છે. મુન્નો દવા પીશે. બરાબર. કોણ પીશે દવા? મુન્નો. કરતા થઈ ગયું, દવા એને જ પીવાની છે. એટલે આ થઈ કર્તરી વાક્ય રચના. બહુ જ ઈઝી છે. ત્યાર પછી છે કર્મણી વાક્ય રચના. તો જે વાક્યમાં કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે. કર્તાને હવે આપણે સાઈડમાં કરીએ છીએ અને કર્મનું પ્રભુત્વ વધારવામાં આવે. હવે કર્મ કઈ રીતના ઓળખવું મેં તમને આગળના શીખવાડી દીધું છે આગળના વાક્યમાં, એટલે હવે આપણે સીધી વાત જ કરીશું. ત્યારે કર્મણી વાક્ય રચના થાય.
આ વાક્ય રચનામાં કર્તાને થી અનુગ લગાડવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. થી અનુગ લાગે. અનુગ એટલે નો ની નું ના એ થી માં વગેરે અનુગો છે. બરાબર, એનો પણ અલગથી આપણે વિડીયો બનાવીશું, એટલે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો. બા થી માથું ઓળાય છે. હવે જો પેલું સેન્ટેન્સ શું હતું, બા માથું ઓળે છે. બરાબર, હવે શું છે, કર્મનું માથું ઓળાય છે. કર્તાનું મહત્વ ઘટાડી દીધું છે આની અંદર, ક્રિયાનું મહત્વ વધારી દીધું કર્મનું. બરાબર, કે માથું ઓળાય છે તો બા થી માથું ઓળાય છે, થી અનુગ લાગી ગયો. પછી રોહને આબેહૂબ ચિત્ર દોર્યું, તેનું આપણે શું કર્યું, રોહન થી આબેહૂબ ચિત્ર દોરાયું. એક જ મિનિટ બેટા, તમને હું અંડરલાઈન કરીને બતાવું. હા, થી લાગી ગયું. બરાબર, આ જો થી. મુન્નો દવા પીશે, તેનું આપણે શું કર્યું, કર્મણી, મુન્ના થી દવા પીવાશે. બરાબર, કર્મનું મહત્વ વધારી દીધું, જે કાર્ય થઈ રહ્યું છે બરાબર એનું મહત્વ આપણે વધારી દીધું એટલે કર્મણી થઈ ગઈ. હવે ભાવે વાક્ય રચના. આ વાક્ય રચનામાં કર્મ હોતું નથી, પરંતુ મુખ્યત્વે ક્રિયા ભાવ વ્યક્ત થાય છે. ક્રિયાનું વધારે રીતે વર્ણન કર્યું હોય. પહેલી નજરે કર્મણી વાક્ય રચના અને ભાવે વાક્ય રચનામાં ફેર દેખાતો નથી. જો તમે એક્ઝામ્પલ જોશો તમને એમ જ લાગશે બંનેમાં થી લાગે છે, પણ એક માઇનર ડિફરન્સ છે. હવે એ ડિફરન્સ કયો છે એ હું તમને કહું છું. જો ધાતુ સકર્મક હોય તો કર્મણી રચના થાય, અને જો ધાતુ અકર્મક હોય તો ભાવે વાક્ય રચના થાય. બરાબર, કર્મણીમાં શું હોય, ધાતુ ક્રિયા કરાવી શકે, પણ અકર્મકમાં શું થાય, ક્રિયા ના કરાવી શકે. હવે જો નીચે કેટલાક અમુક મેં એક્ઝામ્પલ આપ્યા છે કે જે ક્રિયા કરાવી શકે એવા કયા છે. બરાબર, તો તમે જો કે ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે આ બધા સકર્મક ક્રિયાપદ છે જે ક્રિયા કરાવી શકે. અકર્મક આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરે આ બધા કેવા છે, અકર્મક છે. બરાબર, હવે જો એક્ઝામ્પલ જોઈએ આના. રમજુથી યંત્રવત આગળ વધાયું. આની એક બીજી ટેકનિક પણ શીખવાડું તમને, કદાચ તમને સકર્મક અકર્મક ના ખબર પડે તો. આની અંદર કર્તાનું મહત્વ બહુ નથી, પણ ક્રિયા જે થઈ રહી છે ને એનું મહત્વ બતાવવું છે. બરાબર, જો ક્રિયા થઈ રહી છે વધાયું, આગળ વધાયું, જે આગળ વધવાની ક્રિયા છે એના ઉપર વધારે ભાગ છે. અને બીજું એક ધ્યાન રાખ, થી આમાં પણ લાગશે. શેમાં લાગશે, ભાવે વાક્ય રચનામાં. પણ મેં કીધું ને બેમાં ફેર છે. જો સકર્મક ક્રિયાપદ હોય તો કર્મણી હોય, અકર્મક હોય તો ભાવે હોય. સકર્મક અકર્મક ઓળખતા નથી આવડતું તમને, તો આ બીજી ટેકનિક હું તમને શીખવાડું છું કે તમારે એમાં જોવાનું કે એમાં ક્રિયાનું મહત્વ વધારે, ક્રિયા અગત્યની છે. બરાબર, દાખલા કે હું તમને એમ કહું કે રમજુ યંત્રવત આગળ વધ્યું, તો રમજુથી યંત્રવત આગળ વધાયું. બરાબર, રમજુ કરતા છે, આગળ વધાઈ ગયું. બરાબર, રમજુનું મહત્વ નથી પણ આગળ વધાયું, તે વખત આગળ વધતા શું અનુભવ થયા એનું મહત્વ વધારે દર્શાવવું છે સર્જકને. કંચન માસીથી બોલાયું, શું બોલાયું એ કઈ કીધું જ નથી આપણને. બરાબર, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ના બોલાય. કીધું ને ક્રિયાનું મહત્વ વિશેષ છે, કર્મનું નથી. બરાબર, તો આ થઈ ગઈ ભાવે વાક્ય રચના. હવે એનાથી પણ ઈજી પ્રેરક વાક્ય રચના. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે, એટલે જે કર્તા હોય ને પ્રેરણા આપે કે ભાઈ તું આ કામ કર, તેથી તે પ્રેરક વાક્ય રચના તરીકે ઓળખાય છે. હવે જો આગળ કર્તરી કર્મણી બધું મેં તમને ડિટેલમાં સમજાવ્યું. હવે જો માળી ઝાડ કાપે છે. બરાબર, હવે તમે આરામથી ઓળખી શકો કે ભાઈ કર્તા કોણ છે, તો માળી છે. શું કાપે છે, તો ઝાડ, એ કર્મ થઈ ગયું. કાપે છે એ ક્રિયા થઈ ગઈ. ક્લિયર. હવે જો પ્રેરકમાં શું, તમારે વિદ્યાર્થીઓને સાદી ભાષામાં તમને સમજાવી દઉં કે કર્તા છે ને આળસુ છે, એને કામ કરવું ગમતું નથી, એટલે કોઈક બીજા જોડે કામ કરાવશે. બરાબર, આ એકદમ ઈઝી એક્ઝામ્પલ તમને શીખવાડી દીધું કે પ્રેરકમાં ફેરવું હોય ને તમારે, એટલે કર્તા આળસુ છે, એ કોઈ બીજા જોડે કામ કરાવશે. બરાબર, હવે જો માળી ઝાડ કાપે છે આપણે જોયું. હવે જો સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, તો આ પ્રેરક વાક્ય રચના થઈ ગઈ. બરાબર,
સાહેબ ઝાડ પોતે કાપતા નથી, કોની પાસે કપાવે છે? માળી પાસે. હવે આની અંદર પુનઃ પ્રેરક પણ થઈ શકાય, બીજી રીતે પણ પ્રેરકની અંદર બીજો કરતા પણ ઉમેરી શકાય. જો એનું એક્ઝામ્પલ છે, માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. હવે જો પહેલામાં માળી પોતે કાપતો હતો, કર્તરી થઈ ગયું. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, બરાબર. સાહેબે કોની જોડે કામ કરાવડાવ્યું? માળી જોડે કરાવડાવ્યું. હવે માળી જે ઝાડ કાપતો હતો, જો ફર્સ્ટ સેન્ટેન્સ જો, બરાબર. હવે એ કાપતો નથી, એ પાછો એના દીકરા પાસે ઝાડ કપાવશે, એટલે પાછું ઉમેર્યું. એટલે આ રીતે આપણે વાક્ય રચના બની શકે. પ્રેરક વાક્ય રચનામાં વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા તો પ્રેરિત કોઈ પણ કરતા ઉમેરી શકાય. બરાબર, ક્લિયર? તો આપણે એકદમ ડિટેલમાં જોઈ લીધું, એકદમ ઇઝી ટોપિક કરી દીધો આપણે. જે તમને અઘરો લાગતો હતો પરીક્ષામાં, શોર્ટમાં તમને ફરીથી આપણે ફ્લેશબેકમાં જોઈ લઈએ. જો સૌથી પહેલા તમને કર્તા કર્મ ક્રિયાપદ એ સમજાવી દીધું. કર્તરીમાં કર્તા હોય, કર્મણીમાં શું હોય? કર્તાને થી પ્રત્યે લાગે. ભાવે વાક્ય રચનામાં શું છે? કર્તા સકર્મક, કર્મ સકર્મક હોય, અકર્મક હોય. જો ક્રિયા સકર્મક થઈ શકે તો શું થાય? કર્મણી વાક્ય રચના હોય. અકર્મક હોય તો શું હોય? વાક્યની અંદર ક્રિયાનું મહત્વ. આ બધી જે ક્રિયાઓ છે અકર્મક, આ તો મેં આપેલ છે, આના સિવાય સકર્મક કર્મક છે. પણ તમને એક બીજી ઇઝી ટેકનિક શીખવાડજો, જે પરીક્ષામાં એ જ કરજો કે ક્રિયાનું મહત્વ સવિશેષ હોય એટલે ભાવે વાક્ય રચના દેખાય. પહેલી નજરે બંને સેમ લાગે, ખાલી બંનેમાં માઇનર ડિફરન્સ આ જ છે, પણ થી બંનેમાં લાગશે. પ્રેરકની અંદર કરતા કોઈ અન્ય પાસે કામ કરાવે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે અટકીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને અન્ય વિદ્યાર્થી માટે શેર કરી દેજો, ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ તમને આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.